સવારના જય શ્રી કૃષ્ણ. યાર દોસ્તો, તમારા માટે એક કમ્પ્લેન છે યાર. હું આટલા સરસ વિડીયો બનાવું છું, વાર્તા બનાવું છું, મને સબસ્ક્રાઈબ નથી મળતા. પ્લીઝ મને સબસ્ક્રાઈબ આપો. એક વ્યક્તિ હોય છે, બહુ ગુસ્સાવાળો વ્યક્તિ હોય છે યાર, મારા જેવો ટૂંકમાં. નાની નાની બાબતમાં ગુસ્સો આવે, એના કુટુંબવાળા જોડે, ભાઈબંધો જોડે, મિત્રો જોડે, રિલેશન જોડે, અડોશી પડોશી બધા જોડે એના સંબંધ બગડી ગયા હોય છે. એક દિવસે સંત મહાત્મા જોડે જાય છે. સંત મહાત્માને કહે છે, યાર મારો ગુસ્સો ખરાબ છે, એના લીધે મારા બધા સંબંધ બગડી ગયા છે. મેં તમારું બહુ નામ સાંભળ્યું છે, તમને ગુસ્સો નથી આવતો, ગમે તેવું કોઈ બોલી જાય છે, એનું રીઝન શું? સંત મહાત્મા કહે છે, મને તારા માટેની એક જ વાત ખબર છે. તો કે શું ખબર છે? તો કે આવતા 7 દિવસમાં તારું મૃત્યુ થઈ જવાનું છે. અને બહુ સચોટ સંત હતા. એ લોકો ગભરાઈ જાય છે, બહાર જાય છે, એને ગ્લાની ફીલ થાય છે. જેને મળે, જેની જોડે ગુસ્સો તો એને સોરી પગે લાગે, આ છે તે છે, બધા જોડે સારું વર્તન કરવા માંડે છે. ફેમિલીવાળા જોડે કોઈ કશું કહી જાય તો પણ એ ગુસ્સામાં નથી આવતો. બસ બધાને એક જ ચીજ, બધાને માફ કરી દેવાનું, બધા જોડે સંબંધ સુધારવાના. આ એને એક નિયમ બનાવી દે છે કે બસ હવે ગુસ્સે થવું નથી. આમ કરતાં એના 7 દિવસ પસાર થઈ જાય છે. 7 દિવસ પછી પાછો એ સંત જોડે જાય છે. સંતને કહે છે, સંત તમારો ખૂબ ખૂબ આભાર, હવે મારું મૃત્યુ નિશ્ચિત થઈ ગયું છે, હવે 3 કલાક પછી હું મરી જવાનો છું. તો કે હવે તારામાં કંઈ ચેન્જ લાગે છે? કે હા, મેં બધાની જોડે જઈને માફી માગી લીધી, બધાને સોરી કીધું, બધાના પગ પકડી લીધા, મારા મા બાપને, મારી ભાઈ બહેનો, કાકા ફોઈ ફુવા, મિત્રો દોસ્તો વડીલો અડોશી પડોશી બધા જોડે હરી મળીને રહ્યો, બધા જોડે શાંતિથી રહ્યો, બધાની જોડે બહાર ગયો, હર્યો ફર્યો. મને બહુ સારું લાગ્યું, મેં બહુ ખુશ છું, હવે મને મૃત્યુ આવી જશે, મને કોઈ તકલીફ નથી. સંત મહાત્મા કે તારું મૃત્યુ છે જ નહીં, તું હજુ ઘણા વર્ષો જીવવાનો છે. પેલો ખુશ થઈ જાય છે, ભેટી પડે છે સંતને. સંત કહે છે, કેમ શું થયું? તો કે બસ આ 7 દિવસમાં મારી જિંદગી ચેન્જ કરી નાખી. મને અહેસાસ થઈ ગયો યાર કે માણસ સારી રીતે રહે, શાંતિથી રહે, કેટલા સંબંધ બળે, કેટલા કામ સારા થાય, તમારી તકલીફમાં, તમારા ખરાબ સમયમાં લોકો તમને સપોર્ટ કરે. સંતનો અનન્ય ભક્ત બની ગયો એ. આટલું કહીને હું મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું. મારું કહેવાનો મતલબ કે એક જ હતું યાર, દુનિયામાં આવ્યા છે થોડાક ટાઈમ માટે, હસી ખુશી જુઓ, બધા જોડે સારી રીતે રહો, ખુશીથી જુઓ, બધાને ખુશી આપો, તમે ખુશ રહો, બધા જોડે સંબંધ સારો રાખો. અને પ્લીઝ યાર મારા વિડીયોને સબસ્ક્રાઈબ આપો યાર, પ્લીઝ. મને બહુ મજા આવશે. સબસ્ક્રાઈબ આપવામાં તમારો કોઈ કશું બગડી નથી જવાનું. તો પ્લીઝ મારા વિડીયોને સબસ્ક્રાઈબ આપો. જય શ્રી કૃષ્ણ.